करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુ છેલ્લે આવ્યા છીએ। વા ભ્રાસ ભ્લાસ ભ્રમુક ક્લમુક ક્રમુત્રસી ત્રુટિલસઃ વા ભ્રાસ ભ્લાસ ભ્રમુક ક્લમુક ક્રમુત્રસી ત્રુટિલસઃ થી અથવા માં સ્યન વિકરણ પ્રત્યય લાગે છે। બાકીનામાં જે તે વિકરણનો વિકરણ પ્રત્યય। બીજો લકાર यानी ભ્લાશ જોઈ રહ્યા છીએ। એમાં બે લકાર પૂરા કર્યા। ભ્લાશ ધાતુમાં બે લકાર પૂરા કર્યા। ધાતુ બતાવી દઉં પહેલા। 15મા ક્રમે છે। ટુ ભ્લાશ્રુ અર્થ એનો એ છે, એક નવો અર્થ ઉમેરાયો ઈચ્છા કરીને, બાકી જૂનો અર્થ એનો એ છે। બે લકાર જોઈ ગયા। આત્માનેપદી ધાતુ છે, અનુદાત ગીત આત્માનેપદમ। લટ પૂરો કર્યો, લંગ પૂરો કર્યો, લોટ જોવાનો છે। પહેલા પ્રત્યય જાણી લઈએ। લોટ લકાર આત્માનેપદ આજ્ઞાર્થના। નંદની હા સર, આત્મનિર્ભરના આવે છે અવાજ સર? હા સર, લોટ લકાર આત્મનેપદના પ્રત્યય છે ત આતામ જ, થાસ આતામ ગ અને ઈટ મહ્યક। પ્રથમ પુરુષ એકવચનમાં પ્રત્યય છે ત, તમા કિતાત્મને પદાનામ તેરે સૂત્રથી તે કરીશું અને આમે ત સૂત્રથી તામ કરીશું। પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આતામ, આતામમાં તિતાત્મને પદાનામ તેરે સૂત્રથી આતે કરીશું અને આતો ગીત સૂત્રથી ઈથે કરીશું અને આમે ત સૂત્રથી ઈતામ કરીશું। જ છે જમા જોંત સૂત્રથી અંત કરીશું અને તીર્થાત્મને પદાનામ તેરે સૂત્રથી અંતે કરીશું અને આમે ત સૂત્રથી અંતામ કરીશું। થાસ પ્રત્યય મધ્યમ પુરુષ એકવચનમાં પ્રત્યય છે થાસ, થાસમાં થાસસ્ય સૂત્રથી સે કરીશું અને સભ્યામ વામો સૂત્રથી સ્વ કરીશું। મધ્યમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે આથામ, આથામમાં આતો ગીત સૂત્રથી યથામ કરીશું અને લોકો રોલી સૂત્રથી આથામમાં યનો લોપ કરીશું માટે ઈથામ। ધ્વમમાં તીર્થાત્મને પદાનામ તેરે સૂત્રથી દ્વે કરીશું અને સ્વાભ્યમ વામો સૂત્રથી દ્વમ કરીશું। ઉત્તમ પુરુષ એકવચનમાં પ્રત્યય છે ઈટ, ઈટમાં તીર્થાત્મને પદાનામ તેરે સૂત્રથી ઈટના સ્થાને એ કરીશું અને આળુત્તમસ્ય પીઠ સૂત્રથી આઠ ના એતય સૂત્રથી એ કરીશું અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે વહી, વહીમાં તીર્થાત્મને પદાનામ તેરે સૂત્રથી વહે કરીશું અને આળુત્તમસ્ય પીઠ સૂત્રથી આઠનું આગમ કરીશું। આઠમા તનિયલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને એતય સૂત્રથી અય કરીશું અને ઉત્તમ પુરુષ
બહુવચનમાં પ્રત્યય છે મહ્યક. મહ્યકમાં અંગની અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને તીત આત્મને પદાનામ ટેને સૂત્રથી મય કરીશું. આડુતમસ્ય પીઠ સૂત્રથી આત્મનો આગમ કરીશું. આઠમા તનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. અને એતય સૂત્રથી મહેમાં મહ્યંક કરીશું. માટે તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ એ આ વહય અને આ મહય. ऐ आव है आम है હા સર. ऐ नंदनी लटने लोट लांग लोट परस्मै पद लोट आत्मा नंदनी હા સર ખબર પડી ગઈ ભૂલ ક્યાંથી હતી. शू પેલા દિવસ કી है પેલા દિવસ વાત થઈ હતી એ જ સર લોકો સૂત્ર. लोपो व्यो व्योरवली लो હા व्योर વ્યોર વલ્લી. व्योरवली व्योहो वली व्योर व्योर व्योरवली લખી બતાવું એક કઈ મિનિટ એટલે બોલવા માટે. અચ્છા પેલા પ્રત્યય લોટમાં આત્મને પદમાં તનો તામ આતામનો પિતામ છનો અંતામ ખાસનો સ્વ આથામનો પિથામ ધ્વમનો ધ્વમ ઈઠ હૈ વહી આ વહૈ મહિયંગમાં સીધું જ પિતાત્માને પદાનામ તેરે હાલન તેમની જરૂર નહીં પડે સીધું મહે થઈ જશે. અડુતમસ્યથી 8 અને એ તયથી આ મહે થઈ જશે. હવે લોપો વ્યોરવલી જે છે લોપો લોપહ વ્યોહો વલી પણ સાથે બોલીએ તો લોપો વ્યોર વલી. હું લખી બતાવું જરા ઉચ્ચારણ માટે. સૂત્ર આવું છે લો ઓ પછી વ્યોર વલી આવું છે. લોકો વ્યોર વલી બરાબર છે. હવે એને લોપો જે છે એ લોપહ છૂટું પાડીએ તો લોપહ થઈ જશે ત્યાંથી વિસર્ગ લાગી જશે લોપહ. પછી આ વ્યો જે છે એ વ્યોહો થઈ જશે. આ રેપ છે એનો વિસર્ગ અને વલી છે લોપહ વ્યોહો વલી. હવે અહીંયા પાછા આપણે લોપો વ્યો એટલે કેવી રીતે ઉચ્ચારણ થાય આ રીતે વ્યો પછી વ્યોર હાલ અને વલી. લોપો વ્યોર વ્યોર રેપ રાહલ અને વલી. લોપો વ્યોર વલી. નંદની હા સર લોકો વ્યોર વલ્લી. વ્યોર વલી. હા આવી જઈએ ટુ લા અને શ્રુ અનુદાત્ત અને અનુનાસિક. સુરેશ
ટુ બ્લાન્સ્રુ ધાતુ છે એમાં ટુ ની આદિ ટુડવ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા થશે લોપ દર્શનમ લોપ એટલે બ્લાશ. કર્તરી શબ્દથી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલ અંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. શનિ લશક વત દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા રહેશે. બ્લાસમાં આવી જતા પ્લાસ અંગ બનશે. અને વિકલ્પે વા ભ્રાશ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસ સૂત્રથી વિકલ્પેશિયન લાગશે. નની હલ અંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. શનિ લશક વત દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થશે થતા ય રહેશે. જોડી દીધા પ્લાસ્ય અને પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચનનો ત. ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી હેત્વ થતા તે થશે. ને આમે ત સૂત્રથી આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોડી દેતા બ્લાસતામ બ્લાશ્યતામ સહ બ્લાસતામ બ્લાશ્યતામ તે ચમકુ. સહભ્લાસતામ બ્લાસ્યતામ. દ્વિવચનમાં પલક ધાતુ છે ટુ બ્લાશ્રુ અનુદાત્ત અનુનાસિક. આદિ ટુડવ સૂત્રથી ટુ ની સંજ્ઞા થશે અને ઉપદેશ અચળનાસિક થી રૂ ની સંજ્ઞા થશે એટલે બ્લાશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અ એ શમાં આવી જશે એટલે બ્લાશ. વિકલ્પે વા ભ્રાશ બ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી વિકલ્પેશિયન પ્રત્યય ક્ષણમાં નની હલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીયથી એટલે ય રહેશે. ય એ શમાં આવી જશે એટલે બ્લાશ્ય. પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં આથામ આતમ. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ ઈયતામ ટીત આત્મને પદાનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞાથી તો થશે એટલે ઈયતે અને લોપો વિયરવલી સૂત્રથી એનો લોપ થશે. ઈયતામાં એનો લોપ કરી દઈશું ને લોપ વગેરે. પછી ટીત આત્મને પદાનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞાથી એટલે ફરી પાછા ઈતામ આમે તહ સૂત્રથી એનો આમ થઈ જશે એટલે ઈતામ. પછી આદગુણા સૂત્રથી એનો ગુણ એ થશે એટલે બ્લાશ્યેતામ તો ના તૌ બ્લાશ્યેતામ તૌ બ્લાશ્યેતામ. તમે તે બે ચમકો પ્રકાશન. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ટુ બ્લાશ્રુ અનુદાત્ત અનુનાસિક. નંદની. હા સર. આદિ ટુડવ સૂત્રથી ટુની જ સંજ્ઞા કરીશું અને ઉપદેશે અજનુનાસિક થી ક્ષમા રહેલા ઓની જ સંજ્ઞા કરીશું. માટે બ્લાશ બ્લાશ અને વિકરણ પ્રત્યય છે શપમાં પની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને શનિલા શકવત તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. માટે હલ ક્ષમા અબળી જતા બ્લાશ. વા ભ્રાશ બ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી શન કરે છે. શનમાં નની હલ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને શનિ લશક તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. બ્લાશ્ય પ્રત્યય છે જમા જોંતર સૂત્રથી અંત કરીશું. તીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતે કરીશું અને આમે ત સૂત્રથી અંતામ કરીશું. અંતામમાં નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર કરીશું અને પરસવર્ણે સૂત્રથી અંતામ કરીશું. એટલે તે બ્લાશંતામ અને વિકલ્પે બ્લાશ્યંતામ. તે
સર ગુજરાતી તે બધા જમવું એમ થાય સર. ચમકો ચમકો ચમકો. હા, તે બધા ચમકો. મધ્યમ પુરુષ એકવચન. ટુ ગ્લાસરુ અનુદાત્ત અનુનાસિક. જગદીશ. ધાતુ છે ટુ બ્લાસ્ટ થ્રુ. આદિની ટુડાવા સૂત્રથી આદિમાં રહેલ ટુ ને કરણ કરીશું. થશે લોપાદેશનમ લોપ અને શ્રુમાં રહે ધ્રુવ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક થી તેનું ઉચ્ચારણ કરીશું. થશે લોપાદેશનમ લોપ એટલે બ્લાસ્ટ. કલ્તરી શબ્દથી શ વિજ્ઞાન પ્રત્યે લગાવીશું. સપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી ઉચ્ચારણ કરીશું અને ક્ષનું લક્ષક પર થતી તે સૂત્રથી ઉચ્ચારણ થશે. થશે લોપાદેશનમ લોપ બધ્યો અ એ બ્લાસ્ટ માના ક્ષમા ઉમેરીશું એટલે બ્લાસ્ટ બનશે. વિકલ્પે વા બ્રાશ બ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશ શન સૂત્રથી શન વિકરણ પ્રત્યે લગાવીશું. શનમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી ઉચ્ચારણ થશે. શનું લશક પર થતી તે સૂત્રથી ઉચ્ચારણ કરીશું એટલે ય શ સાથે જોડીશું બ્લાસ્ટ્ય. અને લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે થાસ. આત્મનેપદનો તાસમાં તાસત તે સૂત્રથી તે આદેશ કરીશું અને શકાર પરે એકાર હોય તો વકાર નો આદેશ થાય છે એટલે વકાર નો આદેશ કરીશું એટલે સ્વ પ્રત્યય બનશે. અંગ અને પ્રત્યયને જોડી દઈશું તો બ્લાસ્ટસ્વ અને વિકલ્પે બ્લાસ્ટ્યસ્વ. તું ચમક. અહીંયા સર આદેશ પ્રત્યયો દંત્ય ચકાર નો મૂર્ધન્ય ચકાર કેમ ન થયો એનું આદેશ આદેશ પ્રત્યયો જે આપણે દર વખતે દંત્ય ચકાર નો મૂર્ધન્ય ચકાર કરીએ છીએ ને ત્યારે થાય. રેફ અને છે જ નહીં ને એટલે પછી ક્યાંથી થાય? રેફ અને મૂર્ધન્ય સકારની પરમાં જો સકાર હોય તો થાય ને. ના રેપ નહીં. એક તો આદેશ છે એક પ્રત્યય છે એવું છે ને કઈક અને એક ઇનકો છે. એમ ના. હા ઇનકો. હા હા બરાબર. ઇનકો રેપ વાળું તો પેલામાં આવશે કેમ હા એક પેલામાં. તો અહિયાં હતું એ પરિસ્થિતિ કઈ છે એમ સમજવા માંગુ. પણ હા એ જ કહું છું. ઈડકો પછી એક ઇનકો છે એક આદેશ છે અને એક પ્રત્યય. આ ત્રણ બાબત યાદ આવે છે. ઈડ અને કુવર્ગ. કુવર્ગ અને હા ઈન અને કુ. કવર્ગ પણ આવે છે. હા એટલે કુ એટલે ક વર્ગ એમ કદાચ. હા એટલે આમાં એમાંથી એક કઈ નથી. આ અંગ હા ઉપસર્ગ આવે છે. ના સર આ તો અટકુપાંગ તમે કહો છો ને તો એ નહીં આ ઈણકો જ આવે છે માત્ર. ઈણ હા પ્રત્યાહાર હા અને કવર્ગ. ઇનકો એટલે ઈન પ્રત્યાહાર ને કુ એટલે ક વર્ગ આખું. તો ઈણમાં અ તો આવતો નથી એટલે આ ઈણ અને કુવર્ગની પરમાં જો આદેશ રૂપે રહેલો સકાર અથવા તો પ્રત્યયનો સકાર એનો મૂર્ધન્ય સકાર આદેશ થાય. તો અહીંયા તો આપણે ઈણ નથી ને અ છે. અચ્છા એટલે આ જે ઈન અને ક વર્ગ હોય એના પછી સ હોય તો એમ ને. હમ. એટલે ઈન અને ક વર્ગ આગળ હોવા જોઈએ બરાબર ને અહીંયા ચ માનો અ છે. હા એટલે ઈણમાં અ નહીં આવે. આ નીકળી ગયો ને બરાબર આ પછી હા ઈ. બરાબર. હા એટલે એ જ સમજવું હતું કે અહિયાં શું પરિસ્થિતિ છે બરાબર. આભાર પાયલબેન. નિરાકરણ લાય. ચિત્રપાઠ આદેશ પ્રત્યયો હોય આગલું. આઠ 3 અને 59 માંથી આગલું આવશે. જો ઇણકો
હજી આગળ જવું પડશે ને? સત્તાવન આટલે આવવું પડશે. ઈણ કોહોમાં ઈણ પ્રત્યાહાર અને કુ ક વર્ગ. ઈણ બરાબર લણ સુધી આવીશું એટલે અ જ નીકળ્યો, બધા આવી ગયા બાકીના. અ ઈ અને ઈણ લણ પછી કુ ક વર્ગ 5. હજી આગળ જઈએ, આનાથી પૂરું નહીં થતું. અધિકાર ચાલ્યો. ઈતઃ પરમસ્ય પાદસ્ય સમાપ્તિ પર્યંત યત્ કિમપી કાર્યમ તે તો બરાબર ઈણ વર્ણાત પરસ્ય. પછી ક વર્ગીય વર્ણાત પરસ્ય ચ ભવતી. એટલે ઈણ બરાબર અહીંયા છે. ઈણ ઇતિ અત્ર પરસ્ય અણકારસ્ય ઇતિ યુક્તે લણ પ્રત્યાહારસ્ય અણકારસ્ય ગ્રહણમ ભવતી. અહીંયા આપ્યું છે. એટલે એકલો અ નીકળી ગયો, કચ્છમાંથી એક જ નીકળ્યો. પછી લણ એટલે બધા જ આવી ગયા, અંતસ્થ આવી ગયા. હવે હ પણ આવી ગયો, હયવરટ અને લણ. અહીંયા લખ્યું છે ને અ આ એ તો વિહાય સર્વેશ્વર અંતસ્થા તથા હકાર સમાવિષ્યતે લખ્યું છે ને અહીંયા. સૂત્ર દેખાય છે ને તમને? ઈણકો દેખાય છે ને? હા સર. હા સર. તેથી આટલામાં પૂરું નહીં થતું, આગળ વધીએ. અહીંયા ઈણકો ને લઈને અધિકારી ઈણકો આવી ગયો છે. પછી અનુવૃત્તિ સહ હજી 56 માંથી આગળ જાય છે. ઈણકો અસ્મિન અધિકાર નિર્દિષ્ટ સકારસ્ય સકાર આદેશ. આપણે આ વાત હતી ને, સકારસ્ય સકાર આદેશ. પેલા રાખવાના છે અ સિવાયના. અનુસ્વાર અહીંયા જે નુમ છે ને, નુમ વિસર્જનીય સર વ્યવાય અપી જે છે ને, તો નુમનો અર્થ કરીશું અનુસ્વાર કરીશું. વિસર્જનીયનો વિસર્ગ અને સર એટલે સસસર, સ સ ને સ 3. વ્યવાય વ્યવધાનમાં, અપી પણ અનુવૃત્તિ તો સકાર છે, દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર ક્યારે થાય? એતેષુ કશ્ચન એકસ્ય વ્યવધાને સતી અપી ભવતી. ઈણકોહ નુમ વિસર્જનીય સર વ્યવાય અપી અને હજી આગળ જઈએ આના પછી આદેશ પ્રત્યયો. હવે અહીંયા આવીએ. ઈણકો બરાબર અને છોડીને બધા જ અચ. અંતસ્થ હ, પછી નુમ વિસર્જનીય સર્વેવાય માં અનુસ્વાર વિસર્ગ સર यानी सस. परस्य अपदान्तस्य आदेश रूपस्य प्रत्यवाय रूपस्य वा सकारस्य मूर्धन्य आदेशः भवति. नीचे आगे यदि कश्चन सकार, कोई सकार यानी दंत्य सकार स्वयं आदेश रूपेण विहित अस्ति अथवा कस्यचन प्रत्ययस्य अवयव अस्ति तर्हि तादृशस्य ईणको परस्य परमा सकारस्य सकारनो अनुस्वारस्य अनुस्वार विसर्ग सर वर्णस्य व्यवाय अपि सकारादेशः भवति. स्मर्तव्यम्. ईण इति अत्र परस्य णकारस्य तो આગળ હતું એ જ છોડીને કુ ઇતિ સર્વસામ કવર્ગ્ય વર્ણના ગ્રહણમ ભવતિ. એટલું જ નહીં પણ સાથે સાથે અનુસ્વાર વિસર્ગ અને સર એ પણ હોય ત્યારે આપણી પાસે અહીંયા જે છે બ્લાશસ્વ, બ્લાશસ્વ કાયલ
શમાં હા સર મને કીધું સર ના શમાં અ આવી ગયો છે, યમાં હા પણ અ આવી ગયો છે, એટલે આપણે જોઈએ ઈણ ઈણ જોઈએ, અને ક વર્ગ જોઈએ, અનુસ્વાર જોઈએ, વિસર્ગ જોઈએ અને સર જોઈએ. આટલી શરતો છે ને. ઓકે, આવીએ. આમાં સર વ્યવધાન એટલે તો વિધાન કરેલું એમ જ કહેવા માંગે ને? વ્યવધાન એ હોય ત્યારે ટૂંકમાં હા. આવી જઈએ દ્વિવચન. ટુ શ્રુ પ્રહલાદ. હા સર, ટુ પ્લાસરૂ ધાતુ છે, એમાં ટુ ની આદિર ઈ ટુડવ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. અને અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા થશે. એટલે બ્લાશ બ્લાસ બ્લાસ અલંસ બ્લાસ. કર્તરી શપ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સની લશકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. અને અ જે છે એ સમાં આવશે એટલે બ્લાશ. ત્યારબાદ વા ભ્રાસ બ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ એ સૂત્રથી શન વિકરણ પ્રત્યે લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે. એટલે ય જે છે એ અંગમાં પડશે એટલે બ્લાશ્ય. ઔદેશિક અવસ્થામાં મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામાં ટીત આત્મની પદાનામ ટેરે સૂત્રથી એત્વ થશે એટલે આથે. અને આ તો ગીત સૂત્રથી આના સ્થાને ઈય થશે. અને લોપો વ્યોરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે. આમ બન્યા પછી ટીતાત્મને પદાનામ ટેરે થી ઈથે બનશે. અને અને આમે ત હા બરાબર. આમે ત સૂત્રથી ઈ નો આમ થશે એટલે ઈથામ. અહીંયા ઈ છે અને આગળ આવવાનો છે અ આવશે એટલે આત ગુણ. છે ને ઈ છે બરાબર, એ થઈ જશે. આદ ગુણથી ગુણ થશે ઈનો એ એટલે બ્લા સે થામ અને બ્લાસ્યે થામ. યુવામ બ્લાસેથામ ને વિકલ્પે યુયમ બ્લાસ્યેથામ. તમે બે નહીં, ચમકો યુવામ બ્લાસે થામ યુવામ બ્લાસ્ય થામ. તમે બે ચમકો પ્રકાશિત થાવ. બહુવચન પતિ ધાતુ છે ટુ શ્રુ ટુ પ્લાસુ આદિરી ટુડાવા સૂત્રથી ટુની સંજ્ઞા થશે અને હલન ઉપદેશે અનુનાસિક ઇતિ અનુનાસિક રૂની સંજ્ઞા થશે એટલે પ્લાસ. પછી કર્તરી સવિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શનિ લસક તદ્ધિતિથી સંજ્ઞા થશે. પછી ગ્લાસ માં પડી જશે એટલે ગ્લાસ. પછી વા ભ્લાસ ભ્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ સૂત્રથી શ્યાન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિથી સંજ્ઞા થશે. પછી પ્રત્યય છે માં
પિત આત્મને પદાનામ ટેરેથી દ્વે થશે અને સ્વાભ્યામ વામોથી આમ થશે. દમ થઈ જશે. વમ. પછી જોડી દેવાનું. ગ્લાસ લાસધ્વમ લાસ્યધ્વમ યુયમ લાસધ્વમ લાસ્યધ્વમ. તમે બધા ચમકો. ભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક ક્લમુક ત્રસી ત્રુટી લસ. ઉત્તમ પુરુષ એક વચન. પ્લાસ પ્લાસ પ્રમુ પ્રમુ ત્રસી તૃટી લસહ. વા ભ્રાશ આવું છે. વા પછી આ છે. ભ્રા શ છે. વા ભ્રાશ પછી ગ્લાસ ભ્રાશ પ્લાશ ભ્રમુ ક્લમુ લમુ ત્રસી. ક્રમુ રહી ગયું સર. ભ્રમો પછી ક્રમુ. વા ભ્રાશ ભ્લાશ ભ્રમો ક્લમુ એ ક્રમુ આવશે. ક્રમુ. ક્રમુ ક્લમુ હા. લમુ ક્રમુ ક્રમો ક્લમો ત્રસી ત્રુટી તૃટી લસહ. લસ. વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ પ્રમુ ત્રસી ત્રુટી લસ. લસન. ઓકે. એટલે ઉત્તમ પુરુષ એક વચન. ટુ ટુ બ્લા શ્રુ રવિન્દ્ર. હા, તો ભ્લાશ્રુ ધાતુ છે. આગળ ટુડાવતી ટુની જ સંજ્ઞા થશે. ઉપદેશી અજણાશિકથી અણાશિક ઋની સંજ્ઞા થશે એટલે ભ્લાસ રહેશે. કર્તરી સપ લાગશે. ત્વની હલંજન સૂત્રથી ક્રમ થશે. સને લસક તદ્દિથી તે ક્રમ એટલે અસમાય એટલે ભ્લાસ. વા ભ્રાસ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસથી સ્યનનો આદેશ. નાની હલંજન સૂત્રથી ક્રમ થશે. લસક તદ્દિથી સનિત ક્રમ થશે એટલે ભ્લાસ્ય. ઉત્તમ પુરુષ એકવચન પ્રત્યય છે ઈટ. ટીત આતને આપણા ડેરેથી એ થશે. એત અહીંથી અહીં થશે. આડું તમસ્ય પીઠથી આઠનો આગમ. તાની હલંજન સૂત્રથી ક્રમ થશે. આટશ્ચથી વૃદ્ધિ થશે. થઈ ગયું. પછી વૃદ્ધિ રેચીથી હવે જોડતા થશે. બ્લા અરે બ્લાસઈ ભ્લાસ્ય અને ભ્લાસ્ય બ્લાસ્યઈ. અહમ ભ્લાસ્ય ભ્લાસ્ય. હું ચમકુ દ્વિવચન ટુ બ્લા સુરેશ. તો પ્લાન્સ્રુ ધાતુ છે. એમાં ટુની આદિરી ટુડવા સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. અન્નાસિક રૂની ઉપદેશે અજન્નાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શન લોપ એટલે પ્લાશ. કર્તરી શબ્દથી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. સની લશક તદ્દિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે અ રહેશે. ભ્લાશ. વિકલ્પે વા ભ્રાશ ભ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસહ સૂત્રથી શ્યન વિકરણ પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને શનિ લશક તદ્દિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા થતા ય રહેશે એટલે પ્લાશ્ય. પ્રત્યય છે વહી. ટીટ આત્મને પદનામ ટેરે સૂત્રથી વહે થશે અને એત અહીંથી વહય થશે. વહય. આડું તમસ્તે પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને આ અને
અહીં હોવાના કારણે આટસ્થ સૂત્રથી વૃદ્ધિ થશે, એટલે અહીં થશે. હા, અને અંગમાં અ છે અને અહીં હોવા પાછળ અહીં હોવાના કારણે વૃદ્ધિ રહે છે, તે વૃદ્ધિ થતા પ્લાસ ના પ્રાસવહે ના અકસ્વરણ દીર્ઘ. હા, વ હોવાના કારણે અકસ્વરણ દીર્ઘથી અંગ દીર્ઘ થઈ જશે, એટલે પ્લાસ્યાવહય અને પ્લાસ્યાવહય. શ્યા વહય. આવામ પ્લાસ્યાવહય પ્લાસ્યાવહય. અમે બે ચમકવું જોઈએ. શું કરવું જોઈએ? શું થઈ ગયું? અમારે બે ચમકવું જોઈએ. વિધિલિંગ નહીં ચાલતું. અમે બે ચમકીએ. પાયલ અંતિમ ટુ બ્લશ શરૂ. આદિની ટુડવહ સૂત્રથી ટુની જ સંજ્ઞા થશે અને ઉપદેશ અજનુનાસિક થી રૂની જ સંજ્ઞા થશે, અનુનાસિક એટલે ભ્લાશ. કર્તરી શક્તિ શક વિગ્રહણ પ્રત્યે અને પ્રમુખ ના ભા બ્રાશ પ્લાશ પ્રમુખ પ્રમુખ લમુત રસી ત્રુટી લશ સૂત્રથી વિકલ્પેશન વિકરણ પ્રત્યે પણ લાગશે. બંનેમાં શની લશક પદ્ધતિથી સંજ્ઞા થશે અને પની અને નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે બ્લાશ અને બ્લાશ્ય એમાં બે અંગ બનશે. તો એ મહ્યંગ પ્રત્યય છે, ઉત્તમ પુરુષ બહુવચનમાં. મહ્યંગમાં અંગની ના હા ટી આત્મને પદાનામ તે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે, એટલે મહે. પછી આડું સમસ્ત પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે, એટલે આ મહે. પછી એ તો અય સૂત્રથી ઉકારના સ્થાને અય થશે, એટલે આ મહય પ્રત્યય બનશે. અક સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ બ્લાશામહય અને બ્લાશ્યામહય. વયમ બ્લાશ્યામહય. અમે બધા પ્રકાશીએ, ચમકીએ. પ્રથમ પુરુષ ભ્લાશતામ ભ્લાસ્યતામ તૌ ભ્લાસેતામ ભ્લાસ્યેતામ તે ભ્લાશંતામ ભ્લાસ્યંતામ. મધ્યમ પુરુષ ત્વમ ભ્લાશસ્વ ભ્લાસ્યસ્વ યુવામ ભ્લાસેતામ ભ્લાસ્યેતામ यूयम भ्लासध्वम भ्लास्यध्वम. उत्तम पुरुष अहम भ्लासै भ्लास्यै आवम भ्लासावहै भ्लास्यावहै वयम भ्लासामहै भ्लास्यामहै. सुरेश. सह भ्लाश्यताम विकल्पे भ्लाश्यताम तौ भ्लाशेताम भ्लाश्येताम ते भ्लाशन्ताम भ्लाश्यन्ताम त्वं भ्लासस्व भ्लास्यस्व युवां भ्लासेथाम भ्लास्येथाम यूयं भ्लासध्वं भ्लास्यध्वम् अहं भ्लासै भ्लास्यै आवां भ्लासावहै भ्लास्यावहै वयं भ्लासामहै भ्लास्यामहै. नंदनी. હા સર. સહ બ્લાશતામ વિકલ્પે બ્લાશ્યતામ તૌ બ્લાશેતામ વિકલ્પે બ્લાશ્યતામ તે બ્લાશંતામ વિકલ્પે બ્લાશ્યંતામ ત્વમ બ્લાશસ્વ વિકલ્પે બ્લાશ્યસ્વ યુવામ બ્લાશેથામ વિકલ્પે બ્લાશ્યેથામ यूयम ब्लाशध्वम विकल्पे ब्लाश्यध्वम अहम ब्लाशै विकल्पे ब्लाश्यै आवाम ब्लाशावहै विकल्पे ब्लास्यावहै
वयं ब्लाशामहै विकल्पे ब्लाश्यामहै पलक भास्कर सः ब्लाश्यतां ब्लाश्यतां तौ ब्लाश्यतां ब्लाश्येतां ते ब्लाशन्तां ब्लाश्यन्तां त्वं ब्लाशस्व ब्लाश्यस्व युवां ब्लाश्यतां न ब्लाश्येथां थां ब्लाश्येथां यूयं ब्लाशद्वं ब्लाश्यद्वम् अहं ब्लाश्यै ब्लाश्यै आवां ब्लाशावहै ब्लाश्यावहै वयं ब्लाशामहै ब्लाश्यामहै सः ब्लाशतां ब्लाश्यतां तौ ब्लाशेतां ब्लाश्येतां ते ब्लाशन्तां ब्लाश्यन्तां त्वं ब्लाशस्व ब्लाश्यस्व युवां ब्लाशेथां ब्लाश्येथां यूयं ब्लाशद्वं ब्लाश्यद्वम् अहं ब्लाश्यै आवां ब्लाशावहै ब्लाश्यावहै वयं ब्लाशामहै ब्लाश्यामहै जगदीश प्रथम पुरुष सः ब्लाश्यतां ब्लाश्यतां तौ ब्लाशेतां ब्लाश्येतां ते ब्लाशन्तां ब्लाश्यन्तां मध्यम पुरुष त्वं ब्लाशस्व ब्लाश्यस्व युवां ब्लाशेतां ब्लाश्येतां यूयं ब्लाशद्वं ब्लाश्यद्वम् उत्तम पुरुष अहं ब्लाशै ब्लाश्यै आवां ब्लाशावहै ब्लाश्यावहै वयं ब्लाशामहै ब्लाश्यामहै प्रहलाद सः ब्लाशतां विकल्पे ब्लाश्यतां तौ ब्लाशेतां विकल्पे ब्लाश्येतां ते ब्लाशन्तां विकल्पे ब्लाश्यन्तां त्वं ब्लाशस्व ब्लाश्यस्व युवां ब्लाश्येथां ब्लाश्येथां यूयं ब्लाशद्वं ब्लाश्यद्वम् अहं ब्लाशै विकल्पे ब्लाश्यै आवां ब्लाशावहै ब्लाश्यावहै वयं ब्लाशामहै विकल्पे ब्लाश्यामहै हते सः ब्लाश्यतां ब्लाश्यतां तौ ब्लाश्यतां ब्लाश्यतां ते ब्लाशन्तां ब्लाश्यन्तां त्वं ब्लाशस्व ब्लाश्यस्व युवां ब्लाशेथां ब्लाश्येथां यूयं ब्लाशद्वं ब्लाश्यद्वम् अहं ब्लाश्यै आवां ब्लाशावहै ब्लाश्यावहै वयं ब्लाशामहै ब्लाश्यामहै मेरो मूकी दीधो रविंद्र हाँ सः ब्लाशतां ब्लाश्यतां तौ ब्लाशेतां ब्लाश्येतां ते ब्लाशन्तां ब्लाश्यन्तां त्वं ब्लाशस्व ब्लाश्यस्व युवां ब्लाशेथां ब्लाश्येथां यूयं ब्लाशद्वं ब्लाश्यद्वम् अहं ब्लाश्यै आवां ब्लाशावहै ब्लाश्यावहै वयं ब्लाशामहै ब्लाश्यामहै सिद्धा
ને વિધિલિંગમાં આવીએ છીએ પ્રત્યયોને યાદ કર્યા વગર, કારણ કે કાલે અધવચ્ચે પડી જઈએ. એના કરતા પાછળ ન બોલીશું તો પણ વાંધો નહીં, સમય થઈ જાય તો. વિધિલિંગ લકારમાં પ્રથમ પુરુષ એક વચન, ટુ બ્લાશ્રુ. ગરબા રમવાની ઉતાવળ નહીં ને? સ્ત્રી સુરેશ. પ્રથમ પુરુષ એક વચન. સુરેશ. હા સર. ટુ બ્લાન્ચરો ધાતુ છે. ઉપદેશે આદિ ટુડાવા સૂત્રથી ટુની ઈચ સંજ્ઞા થશે અને સ્ત્રુમાં અનુનાસિક રૂની ઉપદેશે અજનુનાસિક ઈચ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે એટલે પ્લાસ રહેશે. કર્તરી શબ્દથી સપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને શની લશકવ તદ્ધિતીય સૂત્રથી ઈચ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અને જોડી દેતા બ્લાશ વિકલ્પે ભ્રાશ બ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લસ સૂત્રથી શ્યન વિકરણ પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને શની લશકવ તદ્ધિતીય સૂત્રથી ઈચ સંજ્ઞા થશે એટલે ય રહેશે. અને જોડી દેતા પ્લાશ્ય પ્રત્યય પ્રત્યય છે ત. લિયંગ સ્યુટથી સિંહનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી થોથી સૂટનો આગમ થશે. લિંગસ અલોપો અનંત્યશ સૂત્રથી અંત્યનયોત્વા બંને સકાનો લોપ થઈ જશે ને યનો પણ લોપો વ્યોરવાલી સૂત્રથી લોપ થઈ જશે એટલે ઈ ત પ્રત્યય બનશે. અને અંગમાં અ છે અને અંતે અ છે અને પ્રત્યયના આદિમાં ઈ હોવાના કારણે આદ ગુણ સૂત્રથી ગુણ થતા ઈ નો ગુણ એ થશે એટલે બ્લાશેત બ્લાશ્યેત સહ બ્લાસેત બ્લાશ્યેત. તેને ચમકવું જોઈએ. પહેલા ચમકાડી દીધું હતું. દ્વિવચનમાં આવી જઈએ. નંદની. હા સર. આદિની ટુડામાં સૂત્રથી ટુની જ સંજ્ઞા કરીશું અને ઉપદેશે અજનુનાસિકથી ક્ષમા રહેલા ઉની જ સંજ્ઞા કરીશું માટે બ્રાશ. વિકરણ પ્રત્યય છે શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને શનિલા શકવત દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું માટે રહેશે અ. બ્લાશમાં રહેલો હલંશમાં અ ભળી જતા બ્લાશ. વા ભ્રાસ બ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી તૂટી લશ સૂત્રથી શન કરીશું. શનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને શનિલ શકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું માટે બ્લાશ્ય. પ્રત્યય છે આતામ. આતામમાં લિંગ સ્યુટથી સ્યુટનો આગમ કરીશું અને સુટથી થોથી સૂટનો આગમ કરીશું અને લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. ય હલંત્યમાં આ ભળી જતા ઈયાતામ અને આઠ ગુણ સૂત્રથી ઈનો એ થશે. તૌ બ્લાશેયાતામ વિકલ્પે બ્લાશ્યેતામ. પ્લાસ્યેયાતામ. તે બે ચમકવું જોઈએ. બહુવચન પલક. આદિ ટુડાવા સૂત્રથી ટુની જ સંજ્ઞા થશે અને ઉપદેશ અજનુનાસિકથી રૂની જ સંજ્ઞા થશે એટલે બ્લાશ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકો તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અ એ શમાં આવી જતા બ્લાશ. વા ભ્રાશ બ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટી લશ સૂત્રથી વિકલ્પે શન પ્રત્યય
સન્માનાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લસકો તદ્દિથી સંજ્ઞા થશે અને ય એ ક્ષમાં આવી જશે એટલે પ્લાશ્ય. મૂળ પ્રત્યય છે જ. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રન નો આદેશ થશે. લિયંગ ઉઠતી સિંહ નો આગમ. લિયંગ સલોપો અંત્યસ્યથી અંતે તેવા સનો લોપ એટલે લોકો વ્યોરવલી સૂત્રથી યનો પણ લોપ એટલે એ રન પ્રત્યય બનશે. હાથ ગુણ્યા સૂત્રથી ઈનો ગુણ્ય થશે એટલે બ્લાશેરન અને બ્લાશેરન તે બ્લાશેરન તે બ્લાશેરન તે બધાએ ચમકવું જોઈએ. જગદીશ મધ્યમ પુરુષ એક વચન. ટુ આદિની ટુડવ સૂત્રથી આદિમાં રહેલ ટુને કરણ કરીશું. તચલોપ દશમ લોપ અને શ્રુમાં રહે ધ્રુવ અનુનાસિક હોવાથી ઉપદેશે અનુનાસિક તેનું વિસ્તરણ કરીશું. તચલોપ દશમ લોપ એટલે બ્લાસ્ટ. કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લગાવીશું. શપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. તેનું લસક તદ્ધિતે સૂત્રથી કરણ થશે. તચલોપ દશમ લોપ વધ્યો અ ક્ષમા આવી જશે એટલે અંગ બનશે બ્લાશ. વિકલ્પે વા ભ્રાશ ભ્લાશ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રુષિ ત્રુટિ લસ શન સૂત્રથી ક્ષણ વિકરણ પ્રત્યય લગાવીશું. ક્ષણમાં ન હલન છે તો હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. ક્ષનું લસક તદ્ધિતે સૂત્રથી કરણ થશે. તચલોપ દશનમ લોપ ય ક્ષ સાથે ભરી જશે એટલે બ્લાશ્ય. વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ આત્મનેપદ એક વચન મૂળ પ્રત્યય છે આસ. સૌ પ્રથમ લિયંગ સિયુટ થી સિયુટ નું આગમ કરીશું અને પરમાર્થ સકાર છે તો સુટ તીથો સૂત્રથી સુટ નો પણ આગમ થશે. લિયંગ સલોપો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું એટલે યથાર્થ થશે અને લોકો વ્યવવલિત સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈથાત બનશે. અંતમાં જ ઈથાતમાં જે ત છે તે ન વિભક્ત સુષ્મા આદિ જશે નહીં તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. તતયુતો રોહુથી ઋત્વ કરીશું. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ કરીશું અને હલંત્ર કરવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું એટલે ઈથા પ્રત્યય બનશે. બ્લાશ અને બ્લાશ્ય બંનેમાં અકાર છે અને પરમાં ઈકાર છે તો આ જ ગુણ સૂત્રથી ગુણ કરીશું પર રૂપ સ્વીકારીશું તો રૂપ બનશે ત્વમ બ્લાશેતાહ બ્લાશ્યેતાહ. તારે ચમકવું જોઈએ. બરાબર. પ્રહલાદ દ્વિવચન. હા સર. શરૂ. ટુ બ્લાશ્રુ ધાતુ છે. ટુ ની આદિની ટુડવ સૂત્રથી સંજ્ઞા થશે અને શ્રુ ની અંદર અનુનાસિક રૂની ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ એટલે બ્લાશ. કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપની અંદર પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લસક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. બ્લાસ ની અંદર અ ભળશે એટલે બ્લાસ પ્લાશ અને વિકલ્પે વા પ્રાશ બ્લાસ ભ્રમુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસહ એ સૂત્રથી દિવાદિભ્ય શન શન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શની લસક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે ય રહેશે એટલે બ્લાસ્ય એવું અંગ બનશે. અને મધ્યમ પુરુષ દ્વિવચનની અંદર આથામ પ્રત્યય છે. વિધિલિંગ લકાર એની અંદર લિંગ શિયુટ થી શિયુટ નો આગમ થશે અને શુટ તીથોહો સૂત્રથી શુટ નો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને આથામ એટલે ઈ આથામ એવો પ્રત્યય બનશે. અંગમાં અ છે અને પરમાં ઈ છે એટલે આત ગુણ એ સૂત્રથી ઈ નો ગુણ એ થશે
એટલે બ્લાસેયાથામ અને બ્લાસ્યેથામ. યુવામ યુવામ બ્લાસેયાથામ અને વિકલ્પે યુવામ બ્લાસ્યેયાથામ. તમે તમારે બેએ ચમકવું જોઈએ એવો અર્થ થશે. બહુવચન. જગદીશ. જગદીશ. હા સર, મને કીધું. હા, આદિની ટુડવ સૂત્રથી આદિમાં રહે ટુને કરણ કરીશું. તસ્ય લોપ દશનમ લોપ અને શ્રુમાં રહે રૂ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ કરીશું. તસ્ય લોપ દશમ લોપ એટલે બ્લાસ્ટ. કર્તરી શબ્દથી શ વિકરણ પ્રત્યે લગાવીશું. શપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. તનું લશકવા તદ્ધિતે સૂત્રથી કરણ કરીશું. તસ્ય લોપ દશમ લોપ એટલે અવધ્યો ક્ષમા આવી જશે. અંગ બનશે બ્લાશ. વિકલ્પે વાહ બ્રાશ બ્લાશ ભ્રમુ ક્રમુ પ્લમુ તૃષ્ટિ ત્રુટિ લશ શન શન વિકરણ પ્રત્યે લગાવીશું. શનમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી કરણ કરીશું. શનું લશકવા તદ્ધિતે સૂત્રથી કરણ થશે. તસ્ય લોપ દશમ લોપ એટલે અંગ બન ય શ જોડે જોડણ થતા બ્લાશ્ય અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચન નો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ કરીશું અને લિયંગ લોકો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા તનો લોપ કરીશું. એટલે ઈય ધ્વમ અને લોકો વ્યવબલિત સૂત્રથી યનો પણ લોપ થઈ જશે. એટલે ઈ ધ્વમ. હવે બ્લાશ અને બ્લાશ્ય બંનેમાં અકાર છે અને પરમાં ઈકાર છે. તો આ જ ગુણસૂત્રથી પર રૂપ એકરૂપ ગુણાદેશ કરીશું. તો રૂપ બનશે યુયમ બ્લાશેદ્વમ વિકલ્પે બ્લાશ્યેદ્વમ. તમારે બધાએ ચમકવું જોઈએ. મને લાગ્યું તમે મને કહ્યું પણ મારો નંબર અત્યારે જ હતો કે બોલ્યો હું, એટલે કીધું મને એવું સંભળાયું હતું. ઓકે. ઉત્તમ પુરુષ. પાયલ. હા સર, આદિ ટુડવ સૂત્રથી ટુની સંજ્ઞા અને ઉપદેશ્ય જનુનાસિક રૂની સંજ્ઞા થશે. પછી કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય અને વિકલ્પે વા બ્રાશ બ્લાશ બ્રહ્મુ ક્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લશ શન. બંનેમાં શનિ લશક તદ્ધિતે સંજ્ઞા અને પની અને નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. બે બ્લાશ અને બ્લાશ્ય એવા બે અંગ બનશે. ઈટ પ્રત્યય છે ઉત્તમ પુરુષ એક વચનમાં. ઈટમાં ઈટો અત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ એટલે અતમાં તપરકરણ છે એટલે અજ લેવાનો તત્કાલ પૂરતું. લિયંગ સિયુટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય એવા સનું લોપ અને ય હલંત છે પરમા છે એટલે અયમાં ભળી જતા ઈય પ્રત્યય બનશે. આ બાજુ અદંતમ છે ને ઈ પ્રત્યય પરમા છે એટલે આદ ગુણસૂત્રથી નો ગુણ એ થશે. બ્લાશેય બ્લાશ્યેય એવા બે રૂપો બનશે. અહમ બ્લાશેય અહમ બ્લાશ્યેય. મારે પ્રકાશવું જોઈએ, ચમકવું જોઈએ. દ્વિવચન. હતે. આદિની ટુડવ સૂત્રથી ટુની સંજ્ઞા થશે. ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક રૂની સંજ્ઞા થશે. લાસ રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યદીપ્ય અરે પની હાલંત્યમ સૂત્રથી સંજ્ઞા સની લસક તદ્ધિતિ સંજ્ઞા અને સમાં ભળી જતા પ્લાસ રહેશે. પછી વા પ્લાસ પ્લાસ ભ્રમુ ક્લમુ ત્રસી ત્રુટિ લસ સૂત્રથી સ્યન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી અને સની લસક તદ્ધિતિ સંજ્ઞા થશે.
એટલે પ્લાસ્ય. પછી પ્રત્યય છે વહી. વહીમાં લિયંગ સ્યુટથી સિંહ નો આગમ થશે અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જશે એટલે ઈ વહી. અને લોપો વ્યરવાલીથી યનો લોપ થઈ જશે. ઈ વહી રહેશે અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. પ્લાસે વહી અને પ્લાસ્ય વહી. અહમ આવામ પ્લાસે વહી પ્લાસ્ય વહી. અંતિમ પલક. પલક. આદરી ટુડવ સૂત્રથી ટોની સંજ્ઞા અને ઉદ્દેશથી રૂની સંજ્ઞા એટલે બ્લાશ કર્તરી શુક્તિકરણ વૃદ્ધિ. ટપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક તદ્દિતેથી એચામાં આવે છે એટલે બ્લાશ પ્લાશ પ્રમુખ પ્રમુખ ક્લમો દ્રષ્ટિ ટોટી લશ સૂત્રથી વિકલ્પેશન પ્રત્યે શનમાં નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક તદ્દિતે સૂત્રથી સંજ્ઞા થશે એટલે ય એ અમારું થશે એટલે પ્લાશ્ય. મૂળ પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં લિયંગ સ્યુટથી સિંહનો આગમ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. પછી લિયંગ સ્યુટથી સિંહનો આગમ લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નય તેવા સાનો લોપ. લોપો વ્યરવલી સૂત્રથી યનો પણ લોપ. ઈમહી પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેવાનું. બ્લાશ્યેમહી બ્લાશ્યેમહી વયમ બ્લાશ્યેમહી. અમારે બધાએ ચમકવું જોઈએ, પ્રકાશવું જોઈએ. ઓકે. હવે રટન કરવામાંથી મુક્તિ. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ કે શુભ નવરાત્રિ. શુભ રાત્રિ. તો આપણે અસર દેખાઈ રહી છે નવરાત્રીની લેક્ચરમાં. લેક્ચરમાં અસર દેખાઈ રહી છે નવરાત્રીની. હા, અક્ષર 3 દિવસથી દેખાઈ રહી છે. 6, 7 અને 6 બરાબર. આટલા જ હોય. કયું નવરાત્રિ આવ્યું? આજે 5મું છે. 5મું નહીં? તો તો તમે નહીં જતો? આમાંથી ઊંચા આવીએ તો જઈએ. હા, બરાબર ને? સરને તો હજુ સુબંત રાહ જોઈને બેઠું હશે આગળ. હા, શુભંત મેં જોઈ લીધા વચ્ચે હાલમાં પાછા કેપ પડી એમાં. બરાબર. હા. પણ આ સિવાય પણ બીજું કામ હોય છે. આ તો ખરું જ. ઓકે. અને સર પેલા વિજયદાસ પોગદાસ સ્વામી એ આવે છે 10 વાગ્યા પછી. વિજય આ કોક હતા ને સ્વામી પેલા ઈસ્કાન વાળા. ના, એ અઘરું પડે એવું છે એમના માટે. ડાયરેક્ટ કરવા જાય ને તો નહીં હા. મેળ નહીં આવે ડાયરેક્ટ. એટલે સુબંત નહીં પામતા એમ. નહીં, કૂદકો નહીં વાગે સીધો. આ તો આપણે બરાબર. ઇન્જિનિયરિંગ કરીએ છીએ એટલે ચાલુ કર્યા છે પાછા, પણ એ તો પેલું સંભાષણ માટે. કોણે માતાજીએ ચાલુ કર્યું? યુટ્યુબમાં. હે, હા, કેટલા 6 કે 7 લેક્ચર થયા એમના. ટૂંકમાં એના અર્ધાતુકમાં નહીં. સંભાષણના એટલે એની રીતે શીખવા. ના, અર્ધાતુકમાં નહીં ગયા. સંભાષણમાં તો કોઈક બીજું જ લેતું હશે કદાચ, કે એમણે પૂછેલે છે.
હમ પોતે લે છે, પોતે લે છે કે બીજું કોઈ લે છે? ના એ જ લે છે સર, એ માતાજી જ લે છે, પણ સરળ રીતે એમની પ્રક્રિયા સારી રીતે શીખવાડે છે કે આ રીતે પેલા એમ કે પ્રથમા વિભક્તિ એકવચનના રૂપો યાદ કરી દેવાના અને એ રીતે બધા એ સમજણ રીતે એમ કે બધાના પછી એક સરખા જ ચાલે એ રીતે બધું સારી રીતે શીખવાડે છે. યુટ્યુબ પર ચડાવે છે? હા, યુટ્યુબ પર. લિંક તો મને જ ખબર નથી કે કઈ લિંક થી ચાલી રહ્યું છે તે. ઓકે, તો પેલું તો મને ખબર નહીં, પણ આ પેલામાં હતું એટલે જોયું તું મેં. બરાબર. તો આર ધાતુ કે એમણે હજી ચાલુ નહીં કર્યો એનો અર્થ, બીજો ભાગ. ના. બરાબર. ઓકે, ફરીથી નવરાત્રી યા શુભરાત્રી.